હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય પર્યાવરણ એટલે કે આસપાસ પાઠ 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા। વિડીયોનો આ બીજો ભાગ છે। પહેલા ભાગનો વિડીયો તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી મેળવી શકો છો। તો ચાલો શીખીએ પાઠ 19 નો ભાગ બીજો। હવે વાત આગળ જોઈએ। વધુ અને વધુ ખર્ચાઓ। છેલ્લા 20 વર્ષોમાં તો વધુ બદલાવ આવ્યા હતા। ગાયો અને બળદો વગર ખેતરમાં ખાતર એટલે કે ફર્ટિલાઇઝર્સ માટે છાણ પણ હતું નહીં। હસમુખે મોંઘા ખાતર ખરીદવા પડતા હતા। નવા પ્રકારના બીજ એવા હતા કે પાકને જીવજંતુઓ સરળતાથી નુકસાન કરતા હતા। પાકને જીવજંતુઓથી બચાવવા માટે દવાઓનો છંટકાવ પણ કરવો પડતો હતો। હવે બીજ આગળની વાત કરે છે તો હસમુખભાઈ છે એ ખેતી કરતા હતા। તેની અંદર નવા પ્રકારના બીજ હતા ને એની અંદર જીવજંતુ સરળતાથી લાગી જાય એટલે પાકની અંદર દવા પણ ઝડપથી છાંટવી પડતી હતી। અરે તેની ગંધ કેવી ખરાબ છે! રાસાયણિક દવાઓ છાંટે છે એની ગંધ કેટલી ખરાબ છે। હસમુખના મોટા ભાગના પૈસા દવા, ખાતર અને બિયારણ પાછળ ખર્ચ થવા લાગ્યા। હસમુખભાઈ છે એના મોટા ભાગના પૈસા છે એ આ બધામાં જતા રહેવા લાગ્યા। નહેરના પાણી પણ ઓછા થવા લાગ્યા। બધા ખેડૂતો જમીનમાં ઊંડે સુધી બોરવેલ કરી મોટર પંપથી પાણી ખેંચવા લાગ્યા એટલે પાણીના તળ પણ ઊંડા ગયા। લોકો છે ઊંડે સુધી તો મોટર પંપથી પાણી ખેંચી લેવા લાગ્યા। ખર્ચા ઉપર ખર્ચા વધતા જ ગયા। ખર્ચને પહોંચી વળવા માટે બેંકમાંથી લોન લેવામાં આવતી। જે નફો થતો તે લોન ભરવામાં જતો રહેતો હતો। ખેડૂતનો છે આ ખર્ચને પહોંચી વળવા માટે હવે લોન લેવી પડવી। લોનનો નફો હતો તે લોન ભરવામાં જતો રહેતો હતો। મોટાભાગના કપાસની ખેતી કરતા હતા એટલે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા ન હતા। એમ કે છે મોટાભાગના લોકો છે એ કપાસની ખેતી કરે છે। અત્યારે કપાસના ભાવ છે પહેલાં જેટલા ઊંચા ન હતા। મોંઘવારી વધી એટલા કપાસના ભાવ વધ્યા નહીં। જમીન પણ પહેલાં જેવી ન હતી। એકનો એક પાક લેવાથી તથા રાસાયણિક કેમિકલ ખાતરો અને જંતુનાશક દવાઓ એટલે કે પેસ્ટિસાઇડના ઉપયોગથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે ત્યાં કંઈ સારું ઉગી શકે તેમ હતું જ નહીં। એમ કે છે કે કપાસના ભાવ પહેલાં જેવા ઊંચા નહોતા। જમીન પણ પહેલાં જેવી ન રહી। રાસાયણિક ખાતર નાખવાથી અને જંતુનાશક દવાઓ છાંટવાથી જમીનને એટલું નુકસાન થયું હતું કે હવે કાંઈ સારું ઉગી શકે તેમ હતું જ નહીં। ફક્ત ખેતી પર ગુજરાન ચલાવવું હવે ખૂબ મુશ્કેલીભર્યું બનવા લાગ્યું હતું। હવે છે ખેતી ઉપર ગુજરાન ચાલી શકે તેમ હતું નહીં। હસમુખ હવે પહેલાં જેવો નથી રહ્યો। તે સતત ચિંતામાં અને ગુસ્સામાં રહેતો હતો। હસમુખનો સ્વભાવ પણ ફરી ગયો। તે સતત ચિંતામાં રહ્યા કરે છે, ગુસ્સામાં રહ્યા કરે છે। તેનો ભણેલો દીકરો પરેશ ખેતી કરવા માગતો નથી। હવે એનો દીકરો ભણ્યો છે। હસમુખનો દીકરો પણ એ હવે ખેતી કરવા નથી માગતો। બેંકની લોન પૂરી કરવા તે ટ્રકનો ડ્રાઈવર બની ગયો। તે ઘણી મોડી વખત રાત સુધી ઘરે ન આવતો હતો। ક્યારેક 3-4 દિવસ સુધી બહાર રહેતો। એક દિવસ તે ઘરમાંથી કંઈક શોધી રહ્યો હતો। હસમુખનો છોકરો છે એ બેંકની લોન કરવા માટે ટ્રકનો ડ્રાઈવર બની ગયો। એને ખેતી કરવી ગમતી ન હતી। મોડી રાત સુધી તે ઘરે ન આવતો। 3-4 દિવસ સુધી બહાર રહેતો। એક દિવસ તે ઘરમાં કંઈક શોધતો હતો। તેણે તેની માતાને પૂછ્યું, બા, દાદાજીની લાકડાની પેટી જેમાં બીજ રાખતા હતા તે ક્યાં છે? તે વસ્તુ શોધતા શોધતા છે એના બાને પૂછે છે કે બા, દાદાજીની પેલી લાકડાની પેટી હતી જેની અંદર તેઓ બીજ સાચવતા હતા તે હવે ક્યાં છે? તે ટ્રકના સાધનો મૂકવા કામ લાગશે। હવે તમને સમજાયું ને મેં શા માટે મારી વાર્તા કીધી? હવે એમ કે છે કે પેલી પેટી છે ને એ મને આપી દો, એની અંદર મારે હવે ટ્રકના સાધનો મૂકવા છે। જે જગ્યાએ બાજરીના દાણા મૂકવામાં આવતા હતા ત્યાં હવે ટ્રકના સાધનો મૂકવાના છે। આ બીજ કહે છે કે હવે તમને સમજાયું ને મેં તમને શા માટે મારી વાર્તા કહી? હવે ચર્ચા કરી, વિચારી અને લખવાનું છે। એક હસમુખના ખેતરનું થોડા વર્ષો પછી શું થઈ શકે છે? હસમુખના ખેતરમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના ઉપયોગથી તથા એકનો એક પાક લેવાથી ઉપજ શક્તિ ઘણી ઓછી થઈ છે। ખેતી માટે ટ્રેક્ટર તથા અન્ય સાધનો ખરીદવા માટે બેંકમાંથી લીધેલી લોનના હપ્તા પણ તે ભરી શકતો નથી। બેંકે તેની બાકી લોન પેટે ખેતર પોતાના હસ્તક લઈ શકે છે। આ કારણે ભવિષ્યમાં તે ખેતી ન પણ કરી શકે। 2. દામજીભાઈના દીકરા હસમુખે તેના પિતાજીની જેમ ખેડૂત બનવાનું પસંદ કર્યું। હસમુખનો દીકરો પરેશ ખેડૂત ન બનતા ટ્રક ચલાવી રહ્યો છે। તેણે આવું શા માટે કર્યું? તો લખી શકાય, હસમુખનો આધુનિક પદ્ધતિથી ખેતી કરવાનો મોહ તથા કૃત્રિમ ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી
ખેતરોની ઉપજ શક્તિ નાશ પામી હતી. ખેતીમાં ઉપયોગમાં લેવા યાંત્રિક સાધનો લોનથી લેવા પડ્યા હતા. હસમુખે લીધેલું બેંકનું કરજ પણ ખેતીની આવકમાંથી ભરી શકાતું ન હતું. પરેશ આ બાબત જાણતો હોય તેણે વિચાર્યું કે હવેના સમયમાં ખેતીમાં કંઈ કમાવાનું નથી, તેથી તેણે ટ્રક ચલાવવાનું શરૂ કર્યું હતું. 3. બીજને લાગતું હતું કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. તમને શું લાગે છે? બીજની વાત સાચી હતી. હસમુખે ખેતીની નવી ટેકનિકો, હાઇબ્રિડ બીજ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી શરૂઆતમાં સારા પાક લીધા. આનાથી હસમુખને ફાયદો પણ થયો, પરંતુ લાંબા ગાળે જમીનની ફળદ્રુપતા ઘટવા લાગી. આથી પાકની ઉપજ ઘટી, પરિણામે ખેતીની આવક ઓછી થવા લાગી હતી. આવકમાંથી વીજળીનું બિલ, બેંકની લોન અને અન્ય ખર્ચ કાઢવા દેવું કરવું પડ્યું. આમ પ્રગતિને બદલે પડતી થવા લાગી. વળે હસમુખને આધુનિક ખેતીથી બળદો નકામા થયા, ખેતરમાં કામ કરતા લોકો બેરોજગાર થયા, ઘણાને નુકસાન વેઠવું પડ્યું. આથી કહી શકાય કે હસમુખની સાથે જે થયું તે પ્રગતિ નથી. 4. શું તમારી આસપાસ એવા કોઈ બદલાવ થયા છે કે જેને પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ હોય? જો હા, તો તે બદલાવ કયા છે? હા, મારી આસપાસ એવા બદલાવ થયા છે જેને પ્રગતિ થઈ શકે છે એવું કહેવું મુશ્કેલ છે. થોડા વર્ષો અગાઉ અમારા બાજુના ગામમાં એક રાસાયણિક ખાતરની ફેક્ટરી શરૂ કરવામાં આવી હતી. આથી તે ગામના યુવાનોને તે ફેક્ટરીમાં નોકરી મળી જતા તેઓને વધુ આવક થવા લાગી હતી. આથી તેઓ પરંપરાગત ખેતી છોડીને ફેક્ટરીમાં મજૂરી કરવા લાગ્યા હતા. ખેતી બંધ થવાથી જમીન બિનઉપજાઉ બની હતી. રસાયણોની વચ્ચે કામ કરવાના કારણે યુવાનોને શ્વસનતંત્ર, ચામડીને લગતા રોગો થવા લાગ્યા, જેનાથી તેઓ ખૂબ જ દુઃખી છે. આ વાસ્તવિકતાને બદલાવ કહેવાય, પરંતુ પ્રગતિ થઈ એવું કહેવું મુશ્કેલ છે. ચર્ચા કરો અને લખો. એક રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા અને ગેરફાયદા લખવાના છે. તો રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ફાયદા જોઈએ તો રાસાયણિક ખાતરથી પાકના છોડને તરત જ પોષક તત્વો મળે છે. પાકના છોડનો વિકાસ સારો થાય છે. જમીનમાં ખેતીનું ઉત્પાદન ખૂબ સારું થાય છે. જંતુનાશક દવાથી પાકમાં પેદા થતી જીવાત નાશ પામે છે અને છોડને થતું નુકસાન અટકે છે. આથી પાક ઉત્પાદન વધે છે. 4. ખેતીની આવકમાં વધારો થાય છે. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગવાળી ખેતીના ગેરફાયદા જોઈએ તો રાસાયણિક ખાતરના વધુ પડતા ઉપયોગથી લાંબા ગાળે જમીનની ઉપજ શક્તિ નાશ પામે છે. ધીમે ધીમે ખેતીના પાકની આવકમાં ઘટાડો થાય છે. લાંબા સમયે જમીન રસકસ વગરની થઈ જાય છે અને તેમાં પાકની ઉપજ ઘટે છે. જંતુનાશક દવાઓના ઉપયોગથી જમીનમાં રહેલા જંતુઓ અને અળસિયા વગેરે નાશ પામે છે, જેના લીધે જમીનનું બંધારણ બગડે છે. જંતુનાશક દવાઓ વરસાદના પાણીમાં ઓગળી જમીન અને પાણીને દૂષિત કરે છે. લાંબા ગાળે જમીનનું બંધારણ બગડે છે. જમીન સખત અને બિનઉપજાઉ બને છે. 2. સજીવ ખેતીના ફાયદા લખો. સજીવ ખેતી એટલે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા અને હાઇબ્રિડ બિયારણના ઉપયોગ વગર કરવામાં આવતી ટકાઉ ખેતી. સજીવ ખેતીના ફાયદા જોઈએ તો જમીનની ભૌતિક, રાસાયણિક અને જૈવિક સ્થિતિ સુધરે છે. પાકની ફળદ્રુપતા જળવાય છે. જમીનમાં ભેજ જળવાય છે. જમીનમાં ખેડ ઊંડી થાય છે. ખેડ ઊંડી થવાથી વહી જતું પાણી અટકાવી શકાય છે. જમીનમાં રહેલા ખેતીના ઉપયોગી જીવજંતુઓને ખોરાક મળે છે. તેનાથી જમીનમાં તેની વસ્તી વધે છે અને જમીન પોચી થાય છે. પાકને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવે છે. ખેતરનો કચરો, અવશેષ વગેરે સેન્દ્રિય ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તેનાથી જમીન તેનું સત્વ જાળવી રાખે છે. ક્ષારીય જમીનનું બંધારણ જળવાય છે. સાત્વિક અને સ્વાદિષ્ટ શાકભાજી અને ફળો મેળવી શકાય છે. પાકનું સારું ઉત્પાદન હોવાથી બજાર ભાવ સારો મળે છે. આવી રીતે લખી શકાય. આગળ જોઈએ તો વર્તમાન પત્રમાં આવતા ખેતી અને ખેડૂતો વિશેના અહેવાલો ભેગા કરો, ચાર્ટ પેપર ઉપર ચોંટાડો અને તેના વિશે ચર્ચા કરવાની છે. પ્રોજેક્ટ બનાવવાનો છે. તમારા મનમાં ખેતીને લગતા કયા કયા પ્રશ્નો ઉદ્ભવે છે? જૂથમાં ભેગા મળી પ્રશ્નો બનાવવાના છે. જુદા જુદા ખેડૂતોને મળીને જવાબ મેળવવાના છે. જેમ કે ખેડૂત વર્ષમાં કેટલી વખત પાક લે છે, કયા કયા પાકની ખેતી કરે છે, કયા ખાતર દવા વાપરે છે, પાકને કઈ રીતે કેટલું પાણી આપે છે. આવા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય તેનો જવાબ તમારે મળીને મેળવવાનો છે, જે આ પ્રોજેક્ટમાં કાર્ય કરવાનું છે. તમારી આસપાસમાં ખેતર કે વાડીની મુલાકાત લેવાની છે, તેનું અવલોકન કરવાનું છે અને ત્યાંના લોકો સાથે ચર્ચા કરવાની છે અને તેનો અહેવાલ તૈયાર કરવાનો છે. આવી રીતનો એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો છે. ધોરણ 5માં ભણતા વિદ્યાર્થીઓએ ભાસ્કરભાઈની વાડીની મુલાકાત લીધી અને તેનો અહેવાલ લખ્યો. તમે પણ વાંચો. હવે અહીંયા ધોરણ 5ના વિદ્યાર્થીએ છે એક અહેવાલ લખ્યો છે, ભાસ્કરભાઈની વાડીનો છે અને દેહરી ગામ છે. તે અહેવાલ આપણે વાંચીએ.
અમે દૂરથી નાળિયેરના ઝાડ જોયા. બાપ રે, એક નાળિયેરના ઝાડ પર કેટલા બધા નાળિયેર! અમને લાગ્યું કે તે બજારના મોંઘા રાસાયણિક ખાતર દવા વાપરતા હશે, પરંતુ વાડીમાં જોયું તો ખૂબ આશ્ચર્યચકિત થઈ ગયા. બધી જમીન પર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પથરાયેલું હતું. ભાસ્કરભાઈની વાડીએ ગયા છે ધોરણ 5ના વિદ્યાર્થીઓ દેહરી ગામમાં. ત્યાં એમને જોયું નાળિયેરની ઝાડ ઉપર ઘણા બધા નાળિયેર હતા. એમને જોતા પહેલાં એવું લાગ્યું કે આની અંદર મોંઘા રાસાયણિક ખાતર અને દવા વાપરતા છે એટલે આટલા બધા નાળિયેર હશે. પરંતુ ત્યાં ગયા તો જમીન ઉપર સુકાયેલા પાંદડા, જંગલી છોડ અને ઘાસ પાથરેલું હતું. કેટલાક છોડ ઉપર સુકાયેલી ડાળીઓને જોઈને લાગ્યું કે જીવજંતુ ખાઈ ગયા હશે. ક્યાંક ક્યાંક રંગબેરંગી પાંદડાવાળા છોડ જોયા. આવું કેમ થયું હશે? ભાસ્કરભાઈએ કહ્યું કે આ ક્રોટનનો છોડ છે. તેના મૂળ જમીનમાં ઊંડે સુધી જઈ શકતા નથી. તેના પાંદડા કરમાવા લાગે છે. ત્યારે અમને ખબર પડી જાય કે તેમને પાણીની જરૂર છે. ક્રોટનના છોડ વિશે તમે પણ નહીં સાંભળ્યું હોય. ક્રોટનનો છોડ છે, એના પાંદડા કરમાય ત્યારે ભાસ્કરભાઈને એવું ખબર પડી જાય કે હવે ઝાડને પાણીની જરૂર છે. તેમણે કહ્યું કે અમે ફેક્ટરીમાં બનેલા ખાતરનો ઉપયોગ કરતા નથી. ભાસ્કરભાઈ છે ફેક્ટરીના ખાતરનો ઉપયોગ નથી કરતા. તેમની જમીન ફળદ્રુપ છે, કારણ કે લીલા સૂકા પાંદડા તથા ઘાસ સડવાથી અને જમીનમાં ભળી જવાથી જમીન ખૂબ સારી બને છે. અમે ધ્યાનથી જોયું તો ઘણા બધા અળસિયા, અર્થવોર્મ્સ જોવા મળ્યા. ત્યાં તેમને ખેતરમાં જોયું તો ઘણા બધા અળસિયા હતા. ભાસ્કરભાઈએ જણાવ્યું કે અળસિયા જમીનની અંદર ખોદ્યા કરે છે. તેઓ જમીનમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતા રહે છે. તેના કારણે જમીન પોચી રહે છે. જમીનમાં ખેડ કરવાની બહુ જરૂર પડતી નથી, કારણ કે અળસિયા છે એ જમીનને પોચી રાખે છે. તેના મળથી જમીન ફળદ્રુપ થાય છે. ફર્ટાઇલ એટલે ખાતરવાળી બને છે અને હવા તથા પાણી સરળતાથી જમીનમાં જઈ શકે છે. અળસિયાને કારણે ઘણા બધા ફાયદા થાય છે. જમીનને પોચી રાખે છે અને ખાતર પણ અળસિયાના મળમાંથી મળી રહે છે. પ્રવીણે શહેરમાં રહેતા પોતાના કાકા વિશે વાત કરી. તેમણે બગીચામાં એક ખાડો ખોદીને અળસિયા રાખ્યા છે. રસોડામાં વધેલો ખોરાક, શાકભાજી અને ફળોની છાલ, પાંદડા વગેરે તે ખાડામાં નાખે છે. અળસિયા તે બધાને કુદરતી ખાતરમાં ફેરવી નાખે છે. આ અળસિયા છે પ્રવીણના કાકા છે, શહેરમાં રહે છે. તેમણે અળસિયાની ખેતી કરી છે. અળસિયા છે તે ખાડામાં રાખે છે અને બધી વસ્તુ ખાડામાં નાખે અને અળસિયા તેનું ખાતર બનાવે છે. તે ખાતર બીજા છોડવાને આપવામાં આવે છે, જેથી તેનો વિકાસ સારો થાય છે અને બજારમાંથી ખાતર લાવવું પડતું નથી. તો બજારના ખાતર કરતાં આ સેન્દ્રિય ખાતર છે એ વધુ ઉપયોગી થાય છે અને જમીનને બગાડતું પણ નથી. જોયું ને કેવી રીતે મફતમાં ખાતર તૈયાર થાય છે. આવી રીતે છે એ પ્રવીણના કાકા છે એ ઘરે જ ખાતર તૈયાર કરે છે. પછી અમે વાડીમાં ઉગેલા ફળ ખાધા. કેવા સ્વાદિષ્ટ ફળ હતા. સેન્દ્રિય ખાતરના ઉપયોગને કારણે રાસાયણિક ખાતરો આપણે નાખતા નથી અને રાસાયણિક દવાઓ પણ છંટકાવ ન કરીએ તો ફળનો ઓરિજિનલ સ્વાદ આપણે માણી શકીએ છીએ. ખરેખર એક અલગ પ્રકારની ખેતી વિશે જાણીને ખૂબ મજા આવી. હવે તે જૂથની અંદર પ્રફુલ્લ, હંસા, કૃતિકા, ચિરાગ, પ્રવીણ વર્ગ 5Kના વિદ્યાર્થીઓ આ પ્રોજેક્ટ માટે ગયા હતા. આવી રીતે તમારે પણ કોઈ પ્રોજેક્ટમાં જવાનું છે અને તેના વિશે લખવાનું છે. આગળ જોઈએ બાજરીના બીજની સફર, ખેતરથી થાળી સુધી. ચિત્ર જુઓ. દરેક ચિત્રમાં તમે શું જોઈ શકો છો તે કહો. અહીંયા એક બેન છે એ બાજરી લણે છે. પછી અહીંયા ડુંડામાંથી દાણા કાઢવામાં આવ્યા છે અને થાળીની અંદર એ દાણા બાજરીના તમે જોઈ શકો છો. હવે આગળ એ દાણાને દળે છે. તેમાંથી લોટ તૈયાર થયો. લોટ બાંધ્યો, તેમાંથી રોટલો ટીપ્યો, રોટલો શીખ્યો અને બાજરાનો રોટલો તૈયાર થયો. આ રીતે છે આખી બાજરાના રોટલાની સફર અહીંયા દર્શાવવામાં આવી છે. ચિત્ર 2માં બાજરીના ડુંડા ખાંડણીયામાં રાખ્યા છે. તેને સાંભેલા વડે ખાંડવામાં આવે છે, જેનાથી ડુંડામાંથી દાણા અલગ પડી જાય. અલગ કરેલા બાજરીના દાણા ચિત્ર 3માં જોઈ શકો છો, જે આ કામ હાથથી નહીં પરંતુ મોટા થ્રેશરથી કરવામાં આવે છે, જેને આપણે તકનીકી એટલે કે ટેકનોલોજી કહીએ છીએ. ચિત્ર 3ની અંદર જે રીતે ડુંડામાંથી દાણા કાઢવામાં આવે છે એ રીતે અત્યારે આપણે કાઢતા નથી. અત્યારે આપણે થ્રેશર વડે દાણા બહાર કાઢીએ છીએ. ચિત્ર 1માં થડ કાપવામાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ થઈ શકે છે. ચિત્ર 1માં છોડનું થડ કાપવામાં દાતરડોનો ઉપયોગ થયો છે, પરંતુ આધુનિક મોટા કમ્બાઇન હાર્વેસ્ટર વડે છોડને થડ સાથે કાપવામાં આવે છે અને ડુંડામાંથી અનાજ છૂટું પાડી સ્વચ્છ બને છે અને છોડના ભાગ એટલે કે ચારો, પ્રાણીઓનો ખોરાક અલગ થાય છે, જે આધુનિક ટેકનોલોજી છે. પછી બીજું જોઈએ ચિત્ર 4માં તમારા વિચારે ચક્કીમાં એટલે કે ઘંટીમાં શું થયું છે. તો ચિત્ર 4માં મારા સમજવા પ્રમાણે ચક્કીમાં એટલે કે ઘંટીમાં બાજરીને દળવામાં આવે છે. તેમાંથી બાજરીનો લોટ બને છે. 3. ચિત્ર 5 અને 6માં કઈ પદ્ધતિથી કણક એટલે કે બાંધેલો લોટ તૈયાર કરવામાં આવ્યો હશે.
ચિત્ર 5માં બાજરીના લોટનો તાસકમાં રાખવામાં આવ્યો છે. તેમાં પાણી ભેળવીને હાથથી ગૂંદવામાં આવ્યો છે. ચિત્ર 6માં ગુંદીને તૈયાર કરેલો બાંધેલો લોટ એટલે કે કણક દેખાય છે. 4. ચિત્ર 1 થી 9 જુઓ, વિચારો અને તેના આધારે એક નોંધ તૈયાર કરો. અત્યારે લોટ કેવી રીતે દળવામાં આવે છે? ચિત્ર 1 થી 9માં ખેતરમાં તૈયાર થયેલી બાજરી આપણા ભોજનમાં રોટલા સ્વરૂપે કેવી રીતે આવે છે તેની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે. હવે આપણે હાલમાં જોઈએ તો ચિત્ર 1 ખેડૂત ખેતરમાં બાજરી ઉગાડે છે. બાજરીનો પાક તૈયાર થાય છે ત્યારે બાજરીના ડુંડામાં બાજરાના દાણા હોય છે. ખેડૂત દાંતરડા વડે ડુંડા કાપી લે છે. ચિત્ર 2માં ખેડૂત કાપેલા બાજરીના ડુંડા મોટા ખાંડણિયામાં નાખે છે. ખાંડણિયામાં સાંભેલા વડે ડુંડાને ખાંડતા બાજરી છૂટી પડે છે અને ચડવું કહેવાય છે. ત્રીજું છે છૂટી પડેલી બાજરીને ઉપણીને સાફ કરવામાં આવે છે. આથી તેમાંથી બાજરીનું ભૂંસું અને અન્ય કચરો દૂર થાય છે. આ રીતે બાજરીના દાણા મળે છે જેને પ્લાસ્ટિક કે ધાતુના પાત્રમાં એકઠા કરવામાં આવે છે. ચિત્ર 4 છે હાથથી ચાલતી ઘંટીમાં બાજરીને દળવાથી બાજરીનો લોટ મળે છે. હવે બાજરીને દળવા વિદ્યુતથી ચાલતી ઘરઘંટી વપરાય છે. ચિત્ર 5માં જોઈએ તો ઘંટીમાં દળાયેલો બાજરીનો લોટ થાળામાંથી એકઠો કરી સ્ટીલની કથરોટમાં ભરવામાં આવે છે. ચિત્ર 6માં જોઈએ તો બાજરીના લોટના રોટલા બનાવવા નાની કથરોટમાં થોડો લોટ લઈ તેમાં મીઠું અને થોડું પાણી રેડી હાથ વડે ગૂંદવામાં આવે છે. બરાબર ગૂંદવાથી નાનો લુવો તૈયાર થાય છે. ચિત્ર 7માં લુવાને 2 હાથની હથેળી વડે દબાવતા ગોળ રોટલો ટીપવામાં આવે છે. ચિત્ર 8માં બનાવેલા રોટલાને ચૂલા પર મૂકેલી કલાડી પર બંને બાજુએ શેકવામાં આવે છે અને ચિત્ર 9માં શેકેલા રોટલાઓને થાળીમાં ખાવા માટે પીરસવામાં આવ્યા છે. આવી રીતે ચિત્ર 1 થી 9 તૈયાર થયા છે. હવે આપણે શું શીખ્યા? પહેલું, આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે તેવું કેવી રીતે કહી શકો છો? બાજરીના બીજની વાર્તા અને વડીલો પાસેથી મળેલી જાણકારીના આધારે લખવાનું છે. આપણા ખોરાકમાં ઘણા બધા બદલાવ આવ્યા છે. પહેલા લોકો જુદા જુદા અનાજની રોટલી કે રોટલા ખાતા હતા, પરંતુ આજે ઘઉંની નાની રોટલી બનાવવામાં આવે છે. મારા વડીલો પાસેથી મળેલી જાણકારી અનુસાર અનાજને પાકને લીધા પછી તેને ખેતરમાં રાખવામાં આવતા અને ત્યારબાદ બળદગાડા વડે તેને ખળામાં લાવવાતા તેમાંથી અનાજ મેળવાતું હતું. હવે આધુનિક યંત્રો દ્વારા ડુંડામાંથી અનાજ છૂટું પાડવામાં આવે છે. પહેલા લોકો ઘેર હાથથી ચાલતી ઘંટી રાખતા, 2 ગોળ પથ્થર વચ્ચે અનાજને દળીને તેનો લોટ બનાવતો, પરંતુ હવે ઘરે જ ઇલેક્ટ્રિક ઘરઘંટી રાખીને અનાજ દળવામાં આવે છે. હવે તો તૈયાર લોટના પેકેટ પણ બજારમાં મળે છે. આજનો બાળક કદાચ અનાજને ઓળખી પણ શકતો નથી. પહેલાના સમયના લોકોના ખોરાક કરતાં આજની પેઢીના ખોરાકમાં ઘણો જ બદલાવ અને ઘણું જ અંતર જોવા મળે છે. હવે લોકો તૈયાર ખોરાકને કે પેકેટવાળા ખોરાકને પસંદ કરે છે, જેવા કે નૂડલ્સ, પાસ્તા, બ્રેડ, નાસ્તાના પડીકા વગેરે. આધુનિક નારીને પરંપરાગત ભોજન બનાવવું પણ ખૂબ જ કઠિન લાગે છે. લાંબા ગાળે કદાચ એ પણ ભૂલી જવાશે, કારણ કે આજની પેઢી ઘર કરતાં બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવાનું વધુ પસંદ કરે છે. 2. જો બધા ખેડૂતો એક જ પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો શું થાય? બધા જ ખેડૂતો એક પ્રકારના બીજ વાવે અને એક જ પ્રકારની ખેતી કરે તો ઘણી બધી મુશ્કેલી ઊભી થાય. જેમ કે બધા લોકોને જુદી જુદી વસ્તુઓ ખાવા ન મળે. આપણે બધાને એક જ પ્રકારના અનાજની બનેલી વસ્તુઓ ખાવા મળે, જેથી તેના તરફ અરુચિ પેદા થાય. ખેડૂતોને પણ તેના ખેતીના પાકની સારી આવક ન મળે, કેમ કે ઉત્પાદન વધુ હોય ત્યારે ભાવ નીચા જાય છે. લોકોને ભોજન એ જિંદગીની આવશ્યકતા છે, તેથી આવી પરિસ્થિતિ થાય તો લોકોને ભોજન પ્રત્યે રુચિ પણ ઓછી થઈ જાય. આવા બધા કારણો થઈ શકે છે. અહીં આપણો પાઠ 19 પૂર્ણ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 5 પર્યાવરણ નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો